અમદાવાદ એસઓજી દ્વારા વિરાટનગર 4 રસ્તા પાસેથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે। જમાલપુરમાં રહેતો મોહસિન પઠાણ વિરાટનગર એએમસી ઓફિસ બહાર ખાણીપીણીની દુકાનો પાસે ડ્રગ વેચવા આવ્યો હોવાની એસઓજીને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લઈ તપાસ કરતા તેની પાસેથી 27 ગ્રામ ઉપરાંતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે તેને અટકાયતમાં લઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી અજમેરના એક વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવીને શહેરમાં છૂટક વેચાણ કરતો હતો। નવરંગપુરામાં આવેલી હાઉસકીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પગાર ન મળતા ફિલ્ડ સુપરવાઇઝરનું અપહરણ કર્યું હતું। આ શખ્સોએ સુપરવાઇઝર રાજ બારોટનું ફિલ્મી ઢબે ગાડીમાં અપહરણ કર્યું હતું। બાદમાં તેને ચાંદોડિયા રેલવે સ્ટેશન પાસેની ખુલ્લી જગ્યામાં લઈ જઈને લાકડીઓ અને પટ્ટા વડે ઢોરમાર માર્યો હતો। આરોપીઓએ પીડિત પાસે માફી મંગાવતો વિડીયો શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને દાદાગીરી બતાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। ત્યારે વાડજ પોલીસે 2 સગીર સહિત 7 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં હાઈકોર્ટના ચુકાદાઓના અમલીકરણ થતા વિલંબને અટકાવવા માટે નાણાં વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। કર્મચારી અને પેન્શનરો સંબંધિત કોર્ટ કેસોમાં વારંવાર મોડું થતું હોવાથી તેને ધ્યાનમાં રાખીને હવે સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે। પરિપત્ર મુજબ હવે કોઈપણ હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ મહત્તમ 45 દિવસની અંદર કરવું ફરજિયાત રહેશે। ચુકાદા મળ્યાના 12 દિવસની અંદર સંબંધિત વિભાગે પોતાનો અભિપ્રાય મોકલવો પડશે, જ્યારે નાણાં વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવા માટે 8 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે।